84 વૈષ્ણવની વાત. પરમાનંદદાસજી. પરમાનંદદાસ ખૂબ જ ભાવુક અને પ્રેમાળ ભક્ત હતા. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના ભજન ગાઈને હંમેશા આનંદમાં રહેતા. એક વખત તેઓ ભજનમાં એટલા લીન થઈ ગયા કે આસપાસ શું થઈ રહ્યું છે તે તેમને ખબર જ નહોતી. લોકો તેમની પાસે આવ્યા, વાત કરી, પણ તેઓ તો ઠાકુરજીના સ્મરણમાં ડૂબેલા જ રહ્યા. ભજન પૂર્ણ થયા પછી કોઈએ પૂછ્યું, તેમને આસપાસની કોઈ વાતનો ખ્યાલ જ નહોતો? પરમાનંદદાસજીએ હસીને કહ્યું, જ્યારે મન સંપૂર્ણ રીતે શ્રીકૃષ્ણમાં લાગી જાય ત્યારે દુનિયાનું બધું ભૂલી જાય છે. તેમના ભજનોમાં એટલો ભાવ હતો કે જે કોઈ સાંભળે તેના હૃદયમાં પણ ભક્તિ જાગે. આ વાત પરથી શીખ મળે છે કે સાચી ભક્તિમાં મન સંપૂર્ણ રીતે ભગવાનમાં લીન થાય. ભજન અને સ્મરણથી આંતરિક શાંતિ મળે. ભગવાન પ્રત્યેનો પ્રેમ સૌથી મોટો આનંદ છે. સર્વ વૈષ્ણવની જય શ્રી કૃષ્ણ.